કમાલ કરે છે તું પણ રિહર્સલ કરતી હતી જેથી કન્યા વિદાય વખતે મારા ફોટા એકદમ સરસ આવે ચારુ બેટા કન્યા વિદાય વખતે રડતી કન્યા તો સાક્ષાત ગંગાનું સ્વરૂપ હોય હો અને હસવા માટે મેકઅપ કરી શકાય પણ રડવાનું તો સાહજિક જ હોવું જોઈએ કે નહીં અને રડવા માટે કારણની નહીં કોમળ કાળજાની જરૂર હોય છે શું થયું મમ્મી પેલો સાડી વાળો હજી સુધી મારું ઘર છોડું નથી લઈને આવ્યો શું વાત કરે છે તું મને હવે કે છે ચાલ એને ફોન કરીને મંગાવી લઈએ ચાલ 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 જલ્દી હમણાં ફોન કરીને મંગાવી લઈએ ને શું ચિંતા કરે છે શું નંબર છે એનો સાડીની દુકાન વાળો હા સાડીની દુકાન વાળો લાગતો નથી મમ્મી એક મિનિટ લાગ્યો હેલો હા હું ગીતા જોબન પુત્રા બોલું છું અરે આ કૂતરા નહીં જોબન પુત્રા હા હા એજ હા અમારા ઘર ચોડાની ડિલિવરી નથી થઈ શું ડિલિવરી થઈ ગઈ છે પણ અમને તો મળી નથી હા ભલે ભલે ભાઈ હા ભલે શું કહે ઈ તો કહે છે કે ડિલિવરી થઈ ગઈ છે અરે પણ હવે શું કામ રડે છે લગ્નનું મુહૂર્ત નજીક આવી રહ્યું છે અને પેલો મારો ઘર ચોડાની ડિલિવરી ખબર નહીં ક્યાં કરી આવ્યો હશે અરે ગાંડી એમાં રડે શું છે એક સાડીના કારણે થોડી લગ્ન કેન્સલ થાય ઊભી રે હું તને મારા લગ્નની સાડી આપું પણ એ સાડી તો તે દરેક ફંક્શનમાં પહેરી છે હા પણ અફસોસ તારા જ લગ્નમાં મારી ફેવરેટ સાડી નહીં પહેરી શકું एक्सक्यूज मी भाई अरे भाई एक मिनिट अरे ओ भाई नाम શું તમારું મારું નામ સંજય 70mm હે આવું કેવું નામ ભાઈ અમારો વિડિયો શૂટિંગ નો બિઝનેસ છે એટલે અમારી ફેમિલીમાં બધા જ નામ અમારા બિઝનેસ ને રિલેટેડ છે હે હા મારા બાપુજી દેવજીભાઈ ડોલ્બી સિસ્ટમ મારી બા સવિતા 70mm મારી પત્ની પ્રગતિ પ્રોજેક્ટર અને મારો દીકરો હાર્દિક હોમ થિયેટર જો મારા પપ્પા આવે છે શૂટ કરે મેં ઓકે ખબરદાર જો મને શૂટ કર્યો છે તો ભડાકે દઈ દઈશ એટલે તમે પણ શૂટિંગ કરો છો તમારો પણ વિડિયો શૂટિંગ નો બિઝનેસ છે ઓ ભાઈ એ પેલા ગોળીવાળા શૂટિંગ ની વાત કરે છે મિલિટરીમાં સોરી સંદીપ બધી તૈયારી થઈ ગઈ છે ને બધી જ તૈયારી થઈ ગઈ પપ્પા લગનનો બધો જ સામાન આવી ગયો છે અબીલ ગુલાલ કંકુ તલ રાઈ જીવ ગધેડા ગોર મહારાજ અહીંયા લગ્ન કરાવવા આવવાના છે દાળમાં વઘાર કરવાને લીટી થઈ જા અભ્યંકર શું કરો છો હવે જવા દો ને તમારો દીકરો છે એવા બાપ એવા બેટા દીકરીનો બાપ છું એટલે હું માની નહીં લેતો કે હું નમેલો રહી છો રેવાય થયો તો હું થયો ભડાકે દઈ દઈશ મુહૂર્ત વીતતું જાય છે ને ગોર બાપા હજી આવ્યા નહીં હા એ પણ ગોર બાપાએ તો ચોખ્ખું કહ્યું તું કે મુહૂર્ત પહેલા આવી જશે એડવાન્સ આપેલા છે યાર ટાણાહર ન આવે ને ગોર બાપા તો મારી અંતિમ વિધિમાં એને વાપરીને તારા પૈસા વસૂલ કરી લેજો અભ્યંકર અંતિમ વિધિના મારા જુદા હોય છે એનો નંબર હું તને પછી આપું છું પણ અટાણે આપણે ગોર મહારાજને ગોતવા ક્યાં અરે તમે લોકો ડરો નહીં ગોર મહારાજ નથી આવ્યા તો શું માય ડિયર દિવાકર છે ને એ કરાવશે આપણા પાર્થ અને ચારુના લગ્ન શું વાત કરસ અંકલને બધી વિધિ આવડે અરે આવડે છે પ્રોફેસર થતા પહેલા પોકેટ મની માટે લોકોના લગ્નની વિધિ જ કરાવતા અને સો પ્રિવિલેજ વિડિયોગ્રાફર એટલે એને ઈ ધંધે લાગી ગયો હોત ને તો અટાણ કરતા વધારે રૂપિયા પેદા કર્યા હોત કે હંગરેલો હરફે કામ આવે એમ તું કામ આવી ગયો ચાલુ થઈ જા સ્વસ્તિ ન ઇન્દ્રો ઘી ખાઈ ગયો મીંદડો સ્વસ્તિ ન ઇન્દ્રો વૃતસ્તવા સ્વસ્તિ ન ઇન્દ્રો વિશ્વવેદા સ્વસ્તિ ન થાવો અહિલ્યા સ્વસ્તિ ન થાવા સ્વાહા આ કન્યાને બોલાવો મને નથી લાગતું કે કન્યા આવે તને એવું લાગવા પાછળનું ગહન કારણ શું મારા કહેવાનો મતલબ છે કે કન્યા હજી તૈયાર નહીં થઈ હોય તો મને પહોંચાડવાની તૈયારી શરૂ કરો દિવાકર ઓલા અંતિમ વિધિ વાળા મહારાજને બોલાવી લે આપણને બેયને કામ લાગશે હો આવી ગયા કન્યા આવી ગયા દિવાકર ભાઈ તમારા બેન છે મારે કોઈ બેન નથી
ઈ મારી પત્ની છે. ટેન્શનમાં બધી કન્યા દેખાય છે. શા ઊભી છે શું? મમ્મી સાથે જા ને પેલા પાર્થને લઈ આવ જલ્દી. ભલે ચલો જલ્દી કરો. શું ઊભી છે તમે લોકો? કમાલનો નંગ હોય તો છે હો. કન્યા કરતા વરરાજાને તૈયાર થતા વાર લાગે છે. અરે આજે તો વરરાજાએ બહુ ભાવ ખાવાનો હોય. હા, પછી ભલે ને મારા 12માના લાડવા ખાવાના થાય. અરે ઇનકમિંગ વરરાજા ઇનકમિંગ. હાલો હાલો ચલો. અરે આવો આવો પાર્થ બેટા, આવો આવો. સરસ લાગો છો. ચાલો આપણે કુમારને પોકવા પડશે. કેમેરા ભાઈ હાલો હાલો. સંદીપ વેવાઈ કમ હિયર. સ્ટેચ્યુ. અરે પાર્થ કુમાર તમને સ્ટેચ્યુ કીધું, તમે ઊભા રહો. દિશા વેવાણ અને વેવાઈ તમને ઓવર. અરે તું હું કયું ની સ્ટેચ્યુ રમવા માંડી છો? અરે લગ્નનું મુહૂર્ત હોય જશે ને, તારો ઓર કાયમ માટે સ્ટેચ્યુ થઈ જાય. ભલે ભલે કેમેરા ભાઈ, હું છે ને હવે આમનું નાક ખેંચીશ હો, તો તમે કેમેરા મારા પર રાખજો. બોલે વેવણ થોડું જલ્દી કરો ને, મુહૂર્ત વીતતું જાય છે. વરરાજા થોડુંક નાક નીચું કરો ને, મારે ખેંચવું છે. કેમ? રિવાજ છે. જમાઈનું નાક ખેંચવાનો અધિકાર માત્ર કન્યાને મધરને જ હોય છે. જાણો છો કેમ? કેમ? કારણ કે અમે અમારું નાક તમને આપીએ છીએ. નાક એટલે શ્વાસ, અમારા જીવનનો શ્વાસ. વાહ. અને અમારા નાક પર તમારો જેટલો અધિકાર છે ને, એટલો જ અમારો અધિકાર છે. લાવો તમારો નાક ખેંચું. એ કેમેરામેન હા, હું આમનું નાક ખેંચું છું હો. તમે અલગ અલગ એંગલથી અલગ અલગ રીતે મારા આમ શૂટિંગ કરો અમારું. નાક હાથમાં આવી જશે. મેડમ એક સરસ એંગલ મળ્યો છે. એંગલ વાળા, એ મારા નાકનું એંગલ ચેન્જ થઈ ગયું. એક કામ કર, મારા નાકની અંદર જા ને બધા એંગલ લઈ લે તું. હા, સાચી વાત છે. તમે એમના નાકના અંદર ઘૂસીને એંગલ લ્યો. હમણાં આવો. સંદીપરા અહીંયા આવીએ. સંદીપરા મારી વાત ધ્યાનથી સાંભળ. તું જઈને જમાઈ રાજના જૂતા સંતાડી દે. કેમ? વાત છે પણ એનાથી ફાયદો શું? તને નવો મોબાઈલ જોઈએ છે, તો આવો મોકો છે. જમાઈરાજ જ્યારે પોતાને જૂતા માંગે ને, ત્યારે તો એમની પાસેથી નવો મોબાઈલ માંગી લે છે. હમણાં જ સંતાડી દઉં છું. મમ્મી, આવો કોઈ બીજા રિવાજ છે જેનાથી મને ફાયદો થાય? ના હોય ને તો બના. તું જઈને જૂતા સંતાડ્યા, હું ચારુને લઈ આવ. મોબાઈલ, મારો મોબાઈલ. કન્યા પધરાઓ સાવધાન. પપ્પા, લગ્નમાં કન્યા પધરાઓ સાવધાન આવું કેમ બોલવામાં? બેટા એટલા માટે, કારણ કે છે ને લગ્ન પછી વરને વિશ્રામ કરવાનો મોકો મળતો જ નથી. એટલે જ ગોર બાપા લગ્ન મંડપમાં રાડો પાડી પાડીને કહેતા હોય છે, કન્યા પધરાઓ સાવધાન, કન્યા પધરાઓ સાવધાન. અરે અડધી કલાક જ બાકી રહી છે, જલ્દી લગ્નની વિધિ પતાય. અરે પણ કન્યાને તો આવવા દો પહેલા. અરે કન્યા વગરની એવી કોઈ વિધિ નથી જે કરી શકાય. એક વિધિ છે, તો ઈ કર ને. પણ એ વિધિ એવી છે ને કે એમાં કન્યાના પિતાશ્રીએ વરના પિતાશ્રીના પગ ધોવા પડે. અલે લીટી થઈ જા. એવી કોઈ વિધિ નથી હોતી. વિધિ એવી હોય છે જેમાં કન્યાના પિતાશ્રી વરરાજાના પગ પખાડે. બરાબર છે તમારી વાત, પણ શું છે કે અમારા ઘરની વિધિ થોડીક અલગ છે. અમારા ઘરના રિવાજ પ્રમાણે શું છે ખબર છે? કન્યાના પિતાશ્રી પહેલા વરના પિતાશ્રીના પગ ધોએ અને પછી જ વરના. હું તો ખાલી વરરાજાના જ પગ ધોય. તો પછી આ લગ્ન નહીં થાય. હું ધોઈશ. તારા આખા ખાનદાનને નવરાવીશ. ટાંટીઓ કાઢી ફૂંકાઈ ગયેલો છે. બરાબર દો. થોડું પાછળ દો, પાછળ. હા, 6 મહિનાથી નાયો નથી. હાલે લઈ લે ધોઈ. ઓ રાજા, તમારો વારો. પપ્પા, પગ ધોવાના રિવાજનું કારણ શું? બેટા કારણ એવું છે ને કે જો કન્યાના પિતાશ્રી વરના પગ ધોતા હોય ને, ત્યારે એવું કહેવા માંગતા હોય છે
કે અમારી દીકરીથી કોઈ ભૂલ થાય તો માફ કરજો અને એની રક્ષા કરજો. ઓય, મારી દીકરીની રક્ષા માટે હું એકલો જ પૂરતો છું. એને કોઈ સજા કરીને તો એને હું ભડાકે દઈ દઈશ. અરે 20 મિનિટ બાકી છે. આ ચારુ હજી તૈયાર થઈ કે નહીં? ચારુ તૈયાર છે. બહુ ઉતાવળ છે હો. બિલકુલ તમારા પર ગઈ છે. સમય નથી, વિધિ આગળ વધારે. ચલો, સ્વસ્તિ ના ઇન્દ્રો. આગળ વધો. ભલે. અરે બાજોટમાં નહીં, વિધિમાં આગળ વધ. હા, તો આગળની વિધિ છે હસ્ત મેળાપ. ચલો ચલો, વર કન્યા એકબીજાનો હાથ એકબીજાના હાથમાં આપો. છેખાઈ નથી કરવાનો, હાથ હાથમાં આપવાનો છે. એ બીજી બધી વિધિ કેન્સલ. હવે સીધા મંગળ ફેરા 4. બરાબર છે. હવે વર કન્યા ઉભા થઈ જાઓ. વેરી ગુડ. હવે મંગળ ફેરા ફરશો. મારા જૂતા ક્યાં ગયા? નોર્મલી તો પગમાં જોઈ બેટા. અરે તો મને ખબર છે, પણ મેં અહીંયા કાઢેલા ગાયબ થઈ ગયા. જીજાજી તમારા જૂતા મેં ચોરી લીધા. લોકો મંદિરમાંથી જોડા ચોરતા હોય તે ઘરમાંથી ચોરવાનું ક્યારથી શરૂ કર્યું? મમ્મીએ કીધેલું. જીજાજી તમારા જૂતા પાછા જોઈતો હોય ને તો તમારે મને લેટેસ્ટ મોબાઈલ અપાવવો પડશે. તો પાર્થ આપણે લગ્ન નથી કરવા. 101 રૂપિયામાં માની જતો હોત તો ઠીક છે. રાહુ જોડા ચોરવાનું નવું નાટક છે. આ નાટક નથી, લગ્નની વિધિ છે. અરે તારી આ વિધિ મારી અંતિમ વિધિ બની જાય. સંદીપડા, હમણાં ને હમણાં જોડા પાછા આપી દે. હમણાં જ. મમ્મી આ જા લઈ આવો. રિક્ષા 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 ગઈ. મોજડીના ચક્કરમાં પપ્પા ચપ્પલે મારશે. અરે આ તમારો સંદીપડો શૂઝ લઈને આવ્યો કેમ નહીં આવ્યો હજુ? અરે અમારે આવી ભૂલકડ છે. વાંદરો ભૂલી ગયો છે એને જોડા ક્યાં હંતેડા. પણ ઈ જોડા આવે ઈ મોર કઈ બીજી વિધિ ન શરૂ કરી શકાય. ચલો, સ્વસ્તિ ના ઇન્દ્રો. અરે શ્લોક નહીં, વિધિ. હા, તો આગળની વિધિ છે વર કન્યા એકબીજાને વરમાળા પહેરાવો. ત્યાં ગૌરી, ચલો આપો. કોણ છે તું? હું જિગેશ વાના અને આ મારી પ્રેમિકા છે. હાય લફડો. ચારુ, આ બધું શું છે? ચારુ, આ સાચું છે? વાના તું મને છોડીને આ બાગા સાથે લગ્ન કરીશ? અને સસરાજી કેમ છો? બધું ઓલરાઈટ ને? હું તારો હરો નથી. હા ઠીક છે. ચલ ડાર્લિંગ, હું તને લેવા આવ્યો છું. આપણે મોમ્બાસા જઈને મસાઈ માયામાં હનીમૂન કરશું. ચાલ. એ આછો. ચારુ, ક્યારથી ઓળખે છે આ છોકરાને? મેં આને પહેલી વખત જોયા છે. શું? હું પાસ થઈ ગયો. આ બધું બરાબર છે ભાઈ, પણ તું શેમાં પાસ થઈ ગયો હે? ઓડિશનમાં. હું તો એક્ટર છું. મને એક છોકરીનો ફોન આવ્યો હતો કે અહીંયા ઓડિશન થવાના છે, જેમાં મારે છોકરીના પ્રેમીનો રોલ કરવાનો છે. અને મારી એક્ટિંગ જોઈને તમે મને લાફો માર્યો એટલે હું તો પાસ ને. મૂર્ખા, કી છોકરીએ તને ફોન કર્યો તો? અરે તારે કારણે હું લાઈફમાંથી ફેલ થઈ ગયો. 4 જ મિનિટ બાકી રહી છે. 4 મિનિટમાં 4 ફેરા ફરાઈ જવા જોઈએ. અરે મારા શૂઝ માઈ ગયા. તારા શૂઝ દીકરા આખી દુકાન લઈ દઈશ તને. હમણાં ચટ ફેરા ફરી લે. ચલો જલ્દી એકબીજાને વરમાળા પહેરાવો ભાઈ. તું પહેરાવો. ગંગા સિંધુ સરસ્વતી યમુને ગોદાવરી નર્મદે.
ચારુ બેટા, હવે ધીમેથી આ લોટાને તમારા રાઈટ પગથી ધક્કો મારીને ગૃહ પ્રવેશ કરો. રાઈટ પગથી? પણ હું તો લેફ્ટી છું. પણ આ ઘરમાં બધા રાઈટી છે, એટલે તારે પણ રાઈટી થવું પડશે. ના થઈ તો એક મિનિટ અત્યારે પ્લીઝ ઝઘડવાનું બંધ કરો. અરે આજે શુભ પ્રસંગ છે. ઇનફેક્ટ આજે બે શુભ પ્રસંગો છે. આ લોકોના લગ્ન થયા છે અને મેન તો મારો જીવ બચી ગયો છે. હા, કરેક્ટ. ચલો બેટા, હવે તમે રાઈટ પગથી ધક્કો મારીને ગૃહ પ્રવેશ કરો. મમ્મી હું રાઈટી છું, હું લોટાને ધક્કો મારું. બહુ ઢીલો થઈ ગયો. હાર બેટા, આ કામ ગ્રહલક્ષ્મીનું હોય. ચાલો બેટા, જલ્દીથી લોટાને ધક્કો મારો અને વિધિ પતાવો. ચલો. ભલે, ધીમેથી. આ લોટામાં બાસમતી ચોખા છે. ચોખા કોઈ પણ હોય, લોકોના મન ચોખ્ખા હોવા જોઈએ. પછી શું બાસમતી કે શું કોલમ? વાહ ચારુ વાહ, ઘરમાં પ્રવેશતાની સાથે જ ફિલોસોફી. વાહ ચારુ, હવે લાત માર. આઈ મીન કે ધક્કો માર. આ શું કર્યું? ફક્ત ધક્કો મારવાનો હતો અને તું આ લોટાથી ફૂટબોલ રમવા લાગી. દિશા, આ તો કઈ નથી. અમારા લગ્ન થયા હતા ને ત્યારે ગૃહ પ્રવેશ કરતી વખતે આ તારી મમ્મીએ લોટાને એવો ધક્કો માર્યો કે પેલા દૂર છે ને મારા બાપુજી આમ ઊભા હતા ને, લોટો સીધો આવીને એમના માથામાં વાગ્યો. આવડું મોટું ઢીંચું થઈ ગયું તું. યાદ છે નહીં? ના, યાદ નથી. તમે બંને જણા હવે સજોડે ગૃહ પ્રવેશ કરો. બસ ત્યાં ઊભા રહી જાઓ. દિશા બેટા, હવે તારે ભાઈ ભાભી પાસે વચન માંગવાનું. આપી વાંદરીના હાથમાં નિસરણી આપી. તો ભાઈ, હું તારી પાસેથી વચન નથી માંગતી. તું મને 51,000 રૂપિયા રોકડા આપ. આટલા બધા? તો વચન માંગુ. પાર્થ બેટા, હું તને લોન આપી દઈશ પણ અત્યારે હા પાડી દે. વચન તને બહુ મોંઘું પડશે. આપે. થેન્ક યુ. તો ચારુ ભાભી, તમે હવે વચન આપો. હું આના પણ 51,000 રોકડા આપવા તૈયાર છું. વચન રહેવા દે. વાહ દિશા, તને તો લોટરી લાગી ગઈ. હા ના, મને ચારુ પાસેથી વચન જ જોઈએ છે. વિદ્યા, હું શું કહું છું, અરે હવે આપણે મોડર્ન જમાનાના કહેવાઈએ. આ વચનનો હવે શું મતલબ છે? વર કન્યા એકબીજાને વચન આપે એટલું ઘણું છે. દેવા, પણ જે કસ્ટમ છે એ તો નિભાવવા જ પડે. આપણે મોડર્ન છીએ એનો મતલબ એ થોડી છે કે જૂના રીતિ રિવાજ ભૂલી જવાય. વચન માંગો મમ્મી. માંગી લે બેટા. તો માય ડિયર ચારુ ભાભી, હું તારી વાલી નણંદ મને વચન આપ કે આજથી આ ઘરમાં તું ફક્ત મારું જ કહ્યું માનીશ. હું જે કહીશ તું એ જ કરીશ. મારી હામાં હા ને મારી નામાં ના. દિશા, ચારુ સાથે મારા લગ્ન થયા છે, તારા નહીં. હું આ વચન આપવા તૈયાર છું, પણ મારી એક શરત છે. હું તારું જ કહેલું માનીશ. તું જે કહેશે તે જ હું કરીશ. પણ તારે મારાથી જે પણ કરાવવું હોય, તારે મને જે પણ કહેવું હોય, તે તારે પહેલા પાર્થને આવીને કહેવાનું. પાર્થ મને કહેશે ને હું તારું બધું કહેલું માનીશ. મંજૂર છે? ખાટી થઈ ગઈ. એ કદી નથી થઈ ટોપા. તને જે પણ મને કરાવવાનું કે તારે મને કહેવાનું જ નહીં. સમજ્યો? અરે ખરેખર તારામાં બક્કલ છે. આઈ મીન કે અક્કલ છે. ચલો. હવે આપણે કોડાકોડી રમવા બેસી જઈએ. અરે ના, હજી તો વહુના કંકુ પગલા પાડવાના બાકી છે. દિશા બેટા, થાળ તૈયાર છે ને? લાલ ચટ્ટા થળ તૈયાર છે. હું લઈ આવું છું મમ્મી. વો બેટા, હવે આ થાળમાં તમારા પગલા બોળો અને કંકુ પગલા પાડો. આ કંકુનું પાણી છે કે લાલ મરચાનું? શું? આ કંકુનું જ પાણી છે. ત્યાં પાણી ચાખેલું? પપ્પાજી, આ કંકુનું જ પાણી છે ને? બેટા, હું ગેરંટી આપું છું કે આ કંકુનું જ પાણી છે. જો દિશા છે ને આવા સમયે મજાક ન કરે. હવે મજાક કઈ ચોઘડિયા જોઈને થોડી કરાય. ચારુ, હું કહું છું ને, તું કંકુ પગલા પાડ. હું મારા પગલા ભર્યા છે ને. મમ્મી, આ વિધિ હું કરું તો ન ચાલે? ના બેટા, બધી વિધિ કન્યા માટે જ હોય છે. પપ્પા, છોકરાઓ માટે કોઈ વિધિ જ નથી હોતી. ના, કારણ કે લગ્ન પછી છોકરાઓ પર જાત જાતની વિધિઓ થવાની જ હોય છે. એટલે લગ્ન વખતે છોકરાઓ માટે કોઈ વિધિ હોતી નથી. ચાલો, જો આમાં મરચાનું પાણી નીકળશે ને તો હું બધું પાણી પી જઈશ. ઓકે?
હવે તું તારે કંકુ પગલા પાડ. જોયું કઈ નહીં થયું ને. ચાલ હવે તારા કંકુ પગલા પાડ. બાપ કોંગ્રેચ્યુલેશન. તને શું સરસ બધું. મસ્ત મસ્ત મસ્ત. ઘર કેવું સૂનું સૂનું થઈ ગયું ચારું વગર. સોનું નહીં, ઘરમાં શાંતિ શાંતિ થઈ ગઈ ને એમ કહેવાય. ચૂપ કર. તમે તો વિદાય પણ કેટલી જલ્દી જલ્દી પતાવી દીધી. મારે કેટલું બધું રડવું હતું.